વડોદરા શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પાણીગેટ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજારાણી તળાવની પાર નજીકથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાજારાણી તળાવની પાર પર આવેલા એક પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલા નામનો શખ્સ ગાંજાનો સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ બાબતે થયેલા ઝઘડાના કારણે પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. આ માહિતી મળતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 502 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત 25,100 રૂપિયા થાય છે. ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો મળી કુલ 36,500 રૂપિયાનો મુદ્દામાલ દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી આફતાબ